આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. કાલે જે અધૂરું હતું એ અહીં આપણે પૂરું કરીશું. હવે ફ્રેન્ડ્સ, કાલે આપણે જોયું કે અહીં સેલ ઇનવોઇસમાં યુઝર ફિલ્ડ હતી એ આપણે 3 જ દેખાતી હતી. હવે ચોથી યુઝર ફિલ્ડ તમારે એડ કરવી હોય તો તમે એ કઈ રીતે કરી શકો એ આપણે આજે જોશું. અહીંથી એસ્કેપ આપીશું. ત્યાર પછી અહીં સેલ ઇનવોઇસમાં જશું. એમાં ફ્રેન્ડ્સ વાઉચર ફોર્મેટ, અહીં સેલ ઇનવોઇસ ફોર્મેટ લઈ લેશું. અહીં ટ્રાન્ઝેક્શનમાં સેલ ઇનવોઇસ, અહીં ફ્રેન્ડ્સ કંટ્રોલ P કરીશું. અહીં સાઈડમાં કંટ્રોલ V અથવા તો અહીં એડિટ કરીશું ફ્રેન્ડ્સ. અહીં તમે જોશો તો યુઝર ફિલ્ડ તમને અહીં ઓલરેડી આપેલી હોય છે, પરંતુ તમારે એડ કરવી હોય. હવે આપણે ચોથી યુઝર ફિલ્ડ એડ કરવી છે તો કઈ રીતે કરી શકશું. અહીં તમને ફ્રેન્ડ સેટિંગ ન આવડે તો એ જોઈ શકો છો. હવે ફ્રેન્ડ, ચોથી યુઝર ફિલ્ડ આપણે સેવ કઈ રીતની કરીશું તો અહીં આપણે ચોથી સેવ કરવા માટે થોડી જગ્યા કરીશું. અહીં ટર્મ્સ એન્ડ કન્ડિશન પાસે આપણે રાખીશું. અત્યારે જગ્યા નથી એટલા માટે. અહીં ફિલ્ડ વેલ્યુ લેશું. ત્યાર પછી અહીં ઇવેબિલ નંબર જોશો. UF સર્ચ કરશો એટલે ઇવેબિલ નંબર તમને જોવા મળશે. ત્યાર પછી અહીં વાઇડ આપેલું છે, એટલે કે તમારે કેટલું થોડું પહોળું રાખવું છે એની ડિટેલ આપેલી છે. એ તમે તમારી એડજસ્ટતા પ્રમાણે તમે રાખી શકશો. અહીં અત્યારે આપણે 30 કરી દેશું. એન્ટર આપીશું. ટેબ આપીશું ફ્રેન્ડ્સ. ત્યાર પછી અહીં કેરેક્ટર છે, એન્ટર આપીશું. ત્યાર પછી અહીં વર્ડ વાપ લેશું ફ્રેન્ડ્સ. ત્યાર પછી અહીં ઓપાક્યુ લેશું. ત્યાર પછી રોટેશન તમારે કરવું હોય તો એ તમે લઈ શકશો. અહીં ટેબ આપીને ઓકે કરીને સેવ કરીશું ફ્રેન્ડ્સ. અહીં ઇવેબિલ નંબર છે. સોરી ફ્રેન્ડ્સ, ફરીથી આપણે એડ કરીશું. અહીં ફ્રેન્ડ્સ, તમારે ઇવેબિલ નંબર બોલ્ડ કરવો હોય તો તમે એ કરી શકો. અહીં બોલ્ડ કરીને ઓકે કરી દેશો એટલે જે ઇવેબિલ નંબર છે એ ઘાટા દેખાશે તમને. અહીં વર્ડ વાપ લેશું ફ્રેન્ડ્સ. ત્યાર પછી અહીં મોડમાં ઓપાક્યુ લેશું. એન્ટર આપીશું. ટેબ કરીશું. ઓકે કરીને ઓકે આપી દેશું. અહીં ફ્રેન્ડ્સ ઓકે આપીને સેવ કરીશું. અહીં ઇવેબિલ નંબર તમારી મૂવમેન્ટ પ્રમાણે તમે ચેન્જીસ કરી શકશો. અત્યારે આપણે અહીં વચ્ચે રાખીશું. અહીં એસ્કેપ આપીને ફ્રેન્ડ્સ સેવ કરીશું. બિલ્ટી ઓકે કરીશું. ઓકે કરીશું ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ, બિલને આપણે સ્ક્રીન પર કોપી કરીશું. અહીં તમે જોશો તો ઇવેબિલ નંબર તમને જોવા મળશે. આ પ્રમાણે ફ્રેન્ડ્સ તમે ઇવેબિલ નંબર એડ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજે અહીં પોઈન્ટ પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ શરૂ કરીશું. જો ફ્રેન્ડ્સ કોઈને ન સમજાય તો યુટ્યુબમાં કમેન્ટ કરી દેશો, અથવા તો તમારે વધારે ડિટેલ જોતી હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેશો, એટલે તમને તેની ડિટેલ હું આપી દઈશ. થેન્ક યુ.